Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. આજે ફરીને એકવાર આજની સવારમાં તમે અને હું જે ઈશ્વરનું ભજન કરીએ છીએ તેમની ઉપાસના કરવાના માટે, તેમની સ્તુતિ કરવાના માટે અને તેમની આરાધના કરવાના માટે આ સુંદર વખત મળ્યો છે, સમય મળ્યો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ભલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર લોહીમાં ખરદાયેલા સર્વ પ્રભુના ભજનિકો, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારાઓ, પ્રભુ ઈસુ આપનો દિવસ પુષ્કળ આશીર્વાદિત કરો. અને જેઓ વિશ્વાસ કરે છે, વિશ્વાસથી સાંભળે છે, બીજાઓને મોકલે છે, તેઓ માટે પ્રભુ વધારે વધારે અને વધારે આશીર્વાદિત આજનો દિવસ કરો. પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વખત ઘણા એવા સમયોમાં જ્યારે આપણે પસાર થતા હોઈએ છીએ ત્યારે પ્રાર્થના કર્યા બાદ પણ ઘણીવાર ઝડપથી જે ઉદાસીનતા જવી જોઈએ અથવા જે ભાર મુક્ત થવું જોઈએ એ જાણે કે હજી પણ આપણા પર રાજ કરી રહ્યું છે એવું લાગે નહીં. અને એટલા માટે જ તમે જો નિર્ગમન 14:14 જે આપણે બધા જે જાણીએ છીએ કે મૂસા તેઓને કહે છે તમારે તો શાંત રહેવાનું છે, લડાઈ તો યહોવાની છે. અને આજે આપણે પણ રાહ જોવાની છે, શાંત રહેવાનું છે. અને જ્યારે ખરેખર પરિસ્થિતિઓ ન બદલાય ત્યારે વિશેષ આપણે એ પરિસ્થિતિઓમાં ટકી રહેવાનું છે, હિંમત રાખીએ. કેમ કે પ્રભુએ તો કહ્યું છે કે તમારા માથાના વાળ પણ નિમાણા પણ ગણેલા છે. હાલેલુયા. સમય સમય પર શું બોલવું શું નહીં એ બધું જ તમને મને આપવામાં આવશે. ભલે સમય તમારા કે મારાથી વિરોધમાં હોય પણ આપણા પ્રભુ સદા સર્વકાળ આપણી સાથે છે. હાલેલુયા. નબળા સમયમાં ભક્તિ કરવી એ પ્રભુ પરનો આપણો અતૂટ અપાર વિશ્વાસ બતાવે છે. પ્રેઝ ધ લોર્ડ. જેમ આપણે જોઈએ છે કે રોટલીના દેશમાંથી રૂથનું પરિવાર બીજે જાય છે નહીં, સ્થળાંતર કરે છે. ચોક્કસ એ સમયમાં જે બાબત નિર્ણય લેવામાં આવ્યા હશે પણ આગળ જઈને એના પરિવારને શું બન્યું આપણે જાણીએ છીએ, રૂથના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ. અને માટે આપણે આપણા સમયોમાં, દુઃખના સમયમાં, તકલીફના સમયમાં શાંત રહીએ, પ્રાર્થના કરીએ અને સતત આપણા સાથે બીજાઓનું પણ ભલું થાય, બીજાઓને પણ બળ મળે, સામર્થ્ય મળે. અને જેમ આજ સુધી પ્રભુએ આપણને શીખવાડ્યું છે કે આપણા વેરીઓ પર પણ આપણે પ્રેમ રાખીએ, ભલું કરીએ, એમ પ્રભુની આજ્ઞા પ્રમાણે આપણે કરવાનું ચાલુ રાખીએ.
પ્રેઝ ધ લોર્ડ. અઘરું તો છે પણ નામુમકિન નથી. અને જો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારા છે તો આ બધામાં બળ આપનાર પ્રભુ, સામર્થ્ય આપનાર પ્રભુ આપણી સાથે છે. માટે ગભરાઈએ નહીં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હા, તેઓ આપણી સાથે છે અને માટે બીએ નહીં, ગભરાએ નહીં. તમે ઈર્મિયાનું પુસ્તક વાંચજો. કેવી બધી બાબતો લખવામાં આવી છે, કેવી મુશ્કેલીઓમાંથી ઈર્મિયાને પસાર થવું પડે છે. બહુ સુંદર ગીત લખ્યું છે આપણા સુરેન્દ્ર આસ્થાવાદી સાહેબે. ભજન સંગ્રહમાં 392 નંબરનું ગીત. એનો અંતે ટકે તે તારણ પામશે. પ્રેઝ ધ લોર્ડ. અને હવે જાણે આપણે એ અંતની મુસાફરીમાં છે અને આપણે જાણે આપણા જીવનનું વાહન એવી રીતના ચલાવી રહ્યા છે કે આગળ જાણે રોડ નથી, પણ આપણે આગળ વધવાનું છે. પ્રેઝ ધ લોર્ડ. સાંકડા માર્ગમાંથી જાણે હવે આપણે થોડા સમયમાં પસાર થઈ જ જવાના છે. પહેલાના સમયમાં જ્યારે પાણી કોઈ જગ્યાથી આવતું, જેમ કે પંચાયત કે નગરપાલિકા, એવા સમયમાં સવારમાં એક ટાઈમ હોય નહીં અને સવાર અને સાંજે પાણીના સમયમાં, જૂના સમયમાં, અત્યારે તો ઘરે ઘરે બધી સવલતો છે, પણ એ સમયમાં 80ના દાયકામાં, 70થી 80ના દાયકામાં જે 10 વર્ષ પાણી માટે ઘણા બધા વલાખા મારતા હતા ને, લાઈનમાં ઊભું રહેવાનું, અને પાણી જવાનું હોય ત્યારે થોડું ફાસ્ટ આવે અને પછી એકદમ ધીમું થઈ જાય. શિષ્યોની હોડીમાં તોફાન આવ્યું, વધારે આવ્યું, પુષ્કળ આવ્યું, ડૂબવા લાગ્યા, મરવા લાગ્યા, અને એમણે પ્રભુને ઉઠાડ્યા. કદાચ એ સામાન્ય તોફાન હોત તો શિષ્યો પ્રભુને ઉઠાડતા નહીં, કેમ કે મને ઘણા માછીમાર હતા, દરિયાઈ કે મુસાફરી કેટલી વાર કરેલી, કેટલી વાર દરિયો ખેડ્યો હશે એમણે, એટલે તોફાનોને તેઓ ઓળખતા હશે. પણ આ એક એવું તોફાન હતું જેમાં તેઓ બી ગયા, ગભરાઈ ગયા અને પ્રભુને ઉઠાડ્યા. અને આજે પણ જો એવા તોફાનો છે, અત્યાર સુધી બહુ તોફાનોમાંથી તમે પસાર થયા છો, પણ આજના તોફાનોથી બી ગયા છો, ડરી ગયા છો, તો આજે પણ એ જ પ્રભુ છે, એ જ ઉદ્ધારક તારનાર છે. બીએ નહીં, ગભરાએ નહીં. પ્રભુ આજે પણ તમને ને મને કહે છે કે જેમ હું મારા સેવક મૂસાની સાથે હતો એમ હું તમારી સાથે છું. નવા કરારમાં પ્રભુ આપણને કહે છે જગતના અંત સુધી હું તમારી સાથે છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો નાની પ્રાર્થના સાથે આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા માનતા પ્રભુ આ દિવસની સફરમાં આગળ વધીએ છીએ. અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો પ્રભુ. આજના દિવસમાં અમારી જે બધી જરૂરિયાતો છે પ્રભુ, એ તમે પૂરી પાડશો. આજના દિવસમાં પ્રભુ તમે મારી સહાય કરજો, મદદ કરજો.
જે અગમ્ય બાબતો તમારા બાળકો સહન કરી રહ્યા છે, એમાંથી પસાર થઈ રહ્યા છે, અથવા અકાળે તેમના જીવનમાં આવી છે, ઘણી જરૂરિયાતની વસ્તુથી તેઓ દૂર છે પ્રભુ, ત્યારે પ્રભુ અમે તમને પ્રાર્થના કરીએ છીએ, તમારા બાળકો પર તમે વિશેષ કૃપા થવા દો પ્રભુ. અને જેમ તમે પુરાતન કાળમાં પ્રભુ પિતા તમારા બાળકોને તમે સહાય, પુરાતન કાળથી પ્રભુ તમે તમારા બાળકોને સહાય અને મદદ કરી રહ્યા છો, એમ આજે પણ પ્રભુ તમારી મોટી સહાય અને મદદ તમારા બાળકો પર, તમારા સેવકો પર, તમારી સેવકો પર, તમારી સેવિકાઓ પર અને તમામ એ તમારા લોકો જેઓ અસરગ્રસ્ત છે, જેમને તમારી જરૂર છે, એમના પર પ્રભુ તમારી મોટી દયા અને કૃપા અને કરુણા તમે થવા દો. ખરેખર પ્રભુ આ સમયને માટે અમે તમારો આભાર માનીએ છીએ કે જે ઈશ્વર અમારી સાથે છે, કદી નિંદ્રાવાસ થતા નથી અને સર્વ સમયે હાજરા મદદગાર છે. તે મારા રક્ષક છે, ગઢ છે, બળ છે, જે અમારી લાજ કદી જવા દેતા નથી, જે છોડાવે છે, બચાવે છે, એવા પ્રભુ છે, જે કદી કાઢી મૂકતા નથી અને જે અમારી પ્રાર્થનાની અવગણના કરતા નથી. હા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરતા આજે સંપૂર્ણ વિશ્વાસ કરતા તમારામાં અમે આગળ વધીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જે યુદ્ધની પરિસ્થિતિમાં પ્રભુ લોકો અસરગ્રસ્ત છે, જીવન જરૂરિયાતની વસ્તુઓથી વંચિત છે, મોંઘવારી છે પ્રભુ, સમય પર કદાચ દરેક બાબતો મળી રહી નથી પ્રભુ, ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકો પર અતિ ઘણી કૃપા તમે કરો, દયા કરો, મદદ કરો. અને પ્રભુ આ સમયમાં પ્રભુ તમે એમની હિંમત બનજો, બળ બનજો અને પ્રભુ તમારા એક એક બાળકો માટે તમે અરણ્યમાં પણ પાણીના ઝરણા કરજો અને જંગલોમાંથી માર્ગ તમે જેમ કાઢ્યા એમ પ્રભુ તેમના દુઃખોમાંથી, મુશ્કેલીઓમાંથી એમને માર્ગ કાઢજો, બહાર કાઢજો, બચાવજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જે લોકો હોસ્પિટલોમાં છે, કેન્સર છે પ્રભુ, હૃદય રોગનો હુમલો થયો છે, હૃદય ધીમું પડી ગયું છે, લોહી જાડું થઈ ગયું છે પ્રભુ, લોહી પાતળું થઈ ગયું છે, જઠરમાં રોગ છે પ્રભુ, કેન્સર છે, પાણી એવું ભરાઈ જાય છે પ્રભુ, પેટ ફૂલી જાય છે પ્રભુ, રોજ આવતી નથી, હાથ પગ ફૂલી જાય છે, ચામડીના રોગો છે, ખંજવાળ આવે છે પ્રભુ, નાનું મોટું મગજ કામ કરતું નથી પ્રભુ, નાના મોટા આંતરડામાં પ્રોબ્લેમ છે પ્રભુ, કિડનીઓ કામ કરતી નથી પ્રભુ, ફેફસાઓ પ્રભુ નબળા પડી ગયા છે, હાડકાઓ ઘસાઈ ગયા છે પ્રભુ, માઇગ્રેન છે, સાઇનસ છે પ્રભુ, કોલેસ્ટ્રોલ છે, હા પ્રભુ થાઇરોઇડ વધી ગયો છે પ્રભુ, કૃપા કરો, દયા કરો, મદદ કરો પ્રભુ. અને જે નથી પણ બોલાયેલા રોગ, એ રોગો તમારા બાળકોમાંથી, સર્વ વિશ્વાસ કરનારાઓમાં શરીરમાંથી પ્રભુ ઈસુના નામમાં દૂર થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સર્વ પ્રકારના લડાઈ ઝઘડા તમે પ્રભુ દૂર કરજો, કાનૂની બાબતો અને પ્રભુ ખોટા આરોપો, તોમતોમાંથી તમારા બાળકોને બચાવજો, કારાવાસમાંથી તમે તેમને બહાર કાઢજો પ્રભુ, તેમના રોજગારને, નોકરી ધંધાને પ્રભુ તમે સુરક્ષિત રાખજો, આશીર્વાદિત કરજો પ્રભુ પિતા, અને તેમના આવકના સાધનોને પ્રભુ તમે બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, તેમને વિદેશ જવાના માટેના રસ્તાઓને પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ પિતા. અને ખાસ પરમેશ્વર પિતા જુદી જુદી પરીક્ષાઓમાં તેમને પાસ કરજો, આઈએલટીએસના બેન્ડ આપજો, વિઝા ઇન્ટરવ્યૂના પ્રશ્નો, પાસપોર્ટના પ્રશ્નો તમે દૂર કરજો, નાણાં બતાવવાના માટે પણ તેમને તમે નાણાં પૂરા પાડજો પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષાઓ જે સ્કૂલ માટે પ્રભુ અને પરમેશ્વર પિતા પ્રમોશન માટે આપવામાં આવી રહી છે, પરીક્ષાઓમાં પણ તમારા બાળકોને પાસ કરજો પ્રભુ. હા, જે તમારી સેવિકાના ખેતરમાં જે કડવા નામો
છે પ્રભુ એ નામોને તમે દૂર કરો, અને જે 2 મકાનો વેચવાના છે વેચાય પ્રભુ, એવી કૃપા તમે થવા દો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેમને લોનની જરૂર છે લોન આપો, જેમને નાણાંની જરૂર છે નાણાં આપજો. તમારા સેવક સેવિકાઓની સાથે રહેજો પ્રભુ, તેમની સેવાઓને તમે આશીર્વાદિત કરજો. ઘણા બધા નાશમાં જતા આત્માઓને અમે બચાવી શકીએ પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. અમારી પણ સેવાઓને તમે આશીર્વાદિત કરો, અમારા માધ્યમોને આશીર્વાદિત કરો. જે કંઈ પરિસ્થિતિમાંથી અમે પસાર થઈ રહ્યા છે પરિસ્થિતિમાં તમે અમારું રક્ષણ કરજો, અને પ્રભુ એવા નાના મોટા પ્રશ્નો તમે દૂર કરજો, અને જે ગુમાવ્યું છે તમે બમણા આશીર્વાદ સાથે પાછું આપજો. અને પ્રભુ તમે અમારો સ્ત્રોત બનજો, જેથી કરીને જે કાર્ય અમે કરવાના છે તેમાં હિંમત, સહાય, બળ અને દરેક જરૂરી બાબતો અમે પ્રાપ્ત કરી શકીએ પ્રભુ, એવું તમે થવા દેજો. આગળના સમયમાં અમારી સાથે રહો, પાપોની ક્ષમા કરજો, દેહનું પુનરુત્થાન કરજો પ્રભુ. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને છેલ્લી બાબત જે અમે તમારી પાસે માંગી છે પ્રભુ, એ પણ પૂરી પાડજો. અને સાંજે આ બારવાન તેડી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો એ વખત માન્ય કરજો. આમીન, આમીન, આમીન.